તો દોસ્તો તમે જોઈ શકશો આપણું ખેતરનું પાણી બધું જઈ રહ્યું છે નીચે. આ જે નીચે રસ્તો છે તમે જોઈ શકશો પાણી કેટલા બધા જઈ રહ્યા છે. ફૂલ આ સવારનું પાણી જાય છે, રાતનું જાય છે, મતલબ જ્યારે વરસાદ સ્ટાર્ટ થયો ત્યારનું તમે જોઈ શકશો કેટલું બધું પાણી જોવા મળતું છે તમને. આ બધું ખેતરોનું પાણી છે અને આજુબાજુ ઘણા બધા ખેતરો છે, ઘરો છે, તો બધું પાણી તમે જોઈ શકશો. રોડ પણ છે એટલે હા જી દોસ્તો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમારી હાથમાં તમે જોઈ શકશો કે છત્રી છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 કલાકથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. તો અત્યારે મારી ખેતરમાં આવ્યો છું. કેટલો વરસાદ પડ્યો છે એ વિડીયોમાં તમને આજે બતાવીશ. તો તમે જોઈ શકશો કે કેટલો બધો ખેતરમાં આપણે હાલ આવ્યા છે. તો આ ખેતરમાં તમે જોઈ શકશો કે આપણે જે ડાગર લગાવી છે અને આમ જ કાલે આપણે ખાદ નાખ્યું છે, જે ખાતર આપણે બોલીએ છીએ. તો તમે જોઈ શકશો મિત્રો કે સરસ મજાની ડાગર જે સરસ મજાની ડાગર તમે જોઈ શકો સરસ મજાની જે એ વળી ગઈ છે, મતલબ કે જેના છોડ ફાઇનલી એ સરસ મજાના ગ્રોથ કરવા મળ્યા છે. અમારી બાજુ જે મેં બોલીએ છીએ ને વળી ગઈ એટલે કે સારો એવો ગ્રોથ પકડી લીધો છે. તો તમે જોઈ શકશો આજે કેટલું પાણી તમને બતાવું કે સામે રિલાયન્સ પેટ્રોલ પંપ છે. તો ઘણીવાર આપણે વિડીયો બનાવ્યા છે અવારનવાર. એકવાર ફરીથી અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં. તો રાતના 12 વાગે સ્ટાર્ટ છે ને અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 વાગ્યા છે. અને તમે જોઈ શકશો કે વેધર પણ અત્યારે વરસાદ ઝરમર વરસી રહ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે. તો એનું પાણી કેટલું ભરાયું છે એ તમને આજે બતાવીશ. એ ખૂબ પાણી ભરાયું છે ખેતરોમાં. મિત્રો તમે જોઈ શકશો કે કેટલી ઘાસચારો પહેલાં તમે જોવા મળતું હશે ને અત્યારે જે વરસાદની સિઝનમાં સાપનો ખૂબ જ ભય રહે છે. અગાઉ પણ આપણે વિડીયો તમે જોયો છે મારા જે આપણા ઘરમાં સાપ ઘૂસી ગયો હતો ના જો તમે જોઈ શકશો. અને ડાગર તમે જોઈ શકશો મિત્રો સરસ મજાની અત્યારે બતાવી રહ્યો છું. તો ચાલો સામે જઈએ અને સામે રોડ છે તો એમાં પણ ઘણું બધું પાણી ભરાયું છે એ પણ તમને બતાવીશ. સામે તમે ચાલ 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 તો દોસ્તો તમે જોઈ શકશો કેટલું બધું પાણી ભરાઈ રહ્યું છે. આ બધું ટોટલી વરસાદનું પાણી છે. કાલે જો અમે ખાતર નાખવા હતું તો ખૂબ જ પાણી ઓછું હતું, એટલે કે આ બધું જે તમે પાણી જોવા મળે છે બિલકુલ નહીવત જેવું હતું. અને પાણી પણ તમે જોઈ શકશો કે પારી પર થઈને નીકળે છે. તમે જોઈ શકશો આ હેડ હેડ હેડ. અને મિત્રો તમે કાલે જોયું છે કે આપણા વિડીયોમાં ટેટોડીના ઈંડા, તો ટેટોડી તમે જોઈ શકશો હવે ખેતરમાં અહીંયા ઈંડા મૂકે છે. અને તમે જોઈ શકશો કે પારી પરથી પાણી જઈ રહ્યું છે. તો મારા ગામડાથી આવું કંઈક વ્યૂ છે સરસ મજાનું. અને અત્યારે તમને બતાવી રહ્યો છું વરસાદની મોસમમાં સરસ મજાનો વરસાદ. તો ગામડામાં અવારનવાર વસ્તુ જે શૂટ કરું જે મારા વિડીયોમાં એ તમને બતાવતો રહું છું. તો દોસ્તો આગળ પણ તમને જોવા મળશે આપણે જે આ ડાગર છે કઈ રીતે આપણે લઈએ છીએ એના ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો એ પણ તમને જોવા મળશે. તો બનાવી રહેજો આપણા વિડીયોમાં અને ઘણા બધા વિડીયો તમે જોઈ શકશો વિઝિટ કરીને. બધું જે પાણી તમે જોઈ શકશો કે અત્યારે બધું પાણી જે નાળ છે અને રોડ પણ છે, રોડ હાલ જ બન્યો છે. તો એ બધું પાણી અમારા જે વાત્રક નદી છે તેમાં બધું મળી જાય છે. દોસ્તો તમે જોવા મળતું છે કેટલું બધું પાણી જઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો કેટલું બધું પાણી જઈ રહ્યું છે. તો જ્યારનો વરસાદ સ્ટાર્ટ થયો તો ત્યારનું આટલું પાણી જઈ રહ્યું છે. અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 કલાક 16 કલાકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અને તમે જોઈ શકશો એનું પરિણામ આ ગામમાં જઈએ તો આનાથી પણ ઘણું બધું પાણી વધી જાય છે. કારણ કે સવારે હું ગયો હતો મહાદેવના મંદિરે જે આજે
મંદિરે ગયો હતો તો ગામમાં ખૂબ પાણી હતું. સવારે 8 વાગે ગયો હતો અને શ્રાવણ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે હું અવારનવાર જે સોમવાર હોય દર સોમવારે જાઉં છું આમ તો. અને શ્રાવણમાં જ્યારથી શ્રાવણ પચશે તો લગીને આપણે કન્ટિન્યુ આપણે મહાદેવના દર્શનાર્થે જઈએ છીએ. અને તમે જોઈ શકો પાણી કેટલું ભરાઈ રહ્યું છે. તો અગર ચોક્કસ તમને બતાવીશ, મહાદેવના દર્શન પણ કરાવીશ. તો દોસ્તો તમે જોઈ શકશો અહીંયા પણ આપણે વિડીયો વગેરે બનાવ્યો હતો. આમાં જે આપણે ધરું નાખ્યું હતું ડાગરનું, તો તમે જોઈ શકશો આમાં પણ ડાગર રોપી દીધી છે. પાણી પણ તમે જોઈ શકશો કેટલા બધા બધી બાજુ ભરાયા છે. તમે જોઈ શકો આ બધા પાણી વરસાદના છે. તો તમારી બાજુ વરસાદ છે કે નહીં એ જરૂર એક સરસ મજાની કોમેન્ટ કરો. તો ખ્યાલ આવે. આજુબાજુ તમે જોઈ શકશો આમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ ઘાસ સારું છે. તો આ મારું જે ઘર છે તેની બાજુમાં ખેતર છે. ઘણા બધા વિડીયો બનાવ્યા છે આપણે. તમારા જે આપણે જુવાર નાખી છે તેનો પણ વિડીયો બનાવ્યો હતો. એ બધું તમે ચેનલ પર વિઝિટ કરીને જોઈ શકશો.